નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનના જે વિડીયો બનાવતા હતા એ મુજબ આપણે ધોરણ 11 અને 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયના વિડીયો આપણે બનાવવાનું આજે ફરીથી આપણે ચાલુ કરી દીધેલું છે. આપણે ગઈકાલે વિડીયો મૂકેલ એ રીતે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાને કારણે આપણે વિડીયો મૂકવાનું છે થોડુંક બંધ કરી દીધેલું, પરંતુ હવે છે આપણે રેગ્યુલર બને ત્યાં સુધી વિડીયો મૂકવાના ચાલુ રાખીશું, જેથી કરીને તમને છે કે તમારા અભ્યાસક્રમને ઉપયોગી બની રહે. તો મિત્રો, આજે આપણે છેલ્લે મનોવિજ્ઞાનમાં વાત કરી તો પ્રથમ પ્રકરણ હતું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ત્યાર પછી શીખવાની ક્રિયાઓ અને ત્રીજું યુનિટ જે કે બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ વિશે આપણે વાત કરતા હતા. આ ચેપ્ટરમાં આપણે દરેક મુદ્દાઓને સામેલ કરતા ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ, બુદ્ધિનો અર્થ, શાબ્દિક અર્થ તેમજ જે પૌરાણિક જે અર્થ છે એના વિશેની વાત, બુદ્ધિના વિવિધ પર્યાયવાચી શબ્દો વિશે પણ આપણે વાત કરી. બુદ્ધિનું સ્વરૂપ, બુદ્ધિની વ્યાખ્યા, બરોબર. પછી આપણે વાત કરીએ તો કે જનસંખ્યા આધારિત બુદ્ધિનું જે સમપ્રમાણ છે કઈ રીતે દર્શાવવામાં આવે છે, જે ઘંટાકાર આલેખ દ્વારા છે તેનું જે માપન અથવા તો માપ છે દર્શાવવામાં આવેલ છે. તો એની વાત કરતા પછીના જે સિદ્ધાંતોની આપણે વાત કરીએ અથવા તો અભિગમો કહીએ કે બુદ્ધિ અંગેના વિવિધ સિદ્ધાંતોની વાત કરીએ તો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે, બરોબર, અને સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, પછી ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જે જેપી ગિલફર્ડ દ્વારા આપવામાં આવેલો છે, અને ત્યાર પછી ગાર્ડનર દ્વારા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, અને છેલ્લો સિદ્ધાંત જેપી દાસનો પાસ સિદ્ધાંત. જે આ જે પાંચેય સિદ્ધાંતો છે એ બુદ્ધિને સંલગ્ન છે, અને દરેક જે મનોવૈજ્ઞાનિકો છે એ દરેકના અભિપ્રાયો છે તે અલગ અલગ જોવા મળેલ છે. તો આ દરેક સિદ્ધાંતોમાંથી આપણે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત તેમજ સ્ટર્નબર્ગનો વાત કરીએ તો કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને જેપી ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત વિશેની આપણે ચર્ચા કરી લીધી છે. તો આપ સૌને ખ્યાલ હશે કે ત્યાર પછીનો સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? તો મિત્રો, આપણે મનોવિજ્ઞાનના સંદર્ભમાં બુદ્ધિ નામનું યુનિટ છે તેમાં ત્રીજા નંબરનો યુનિટ, અને એમાં પણ આપણે હાલ ચોથા નંબરનો જે સિદ્ધાંત છે જે બુદ્ધિ અંગેનો સિદ્ધાંત છે એટલે કે કયો સિદ્ધાંત? તો મિત્રો, આપણે જોઈએ તો કે સિદ્ધાંતનું નામ છે ત્રીજા નંબરનું, આમ તો ચોથા નંબરનો આપણે કહેવું હોય તો ચોથા નંબરનો જે સિદ્ધાંત છે જેપી ગિલફર્ડ પછીનો જે સિદ્ધાંત એટલે કે ગાર્ડનરનો ગાર્ડનર આપેલ કયો સિદ્ધાંત? કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. દરેક જે સિદ્ધાંત આપેલો છે એને સ્પેસિફિક નામ આપેલું છે, બરોબર. દ્વિઘટક હોય, ત્રિપરિમાણાત્મક હોય, અથવા તો બહુઘટકીય હોય, અથવા તો બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત હતો તો પાસનો જે સિદ્ધાંત છે એ હોઈ શકે છે. અહીંયા આપણે બુદ્ધિનો જે સિદ્ધાંત છે એટલે કે હાર્વર્ડ ગાર્ડનર દ્વારા આપવામાં આવેલો બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત વિશેની આપણે વાત કરશું. તો હાર્વર્ડ ગાર્ડનરનો જે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ. ભાઈ, આનો ઉદ્ભવ કઈ રીતે અને કેમ થયો અને ક્યાંથી થયો? તો વાત કરીએ બુદ્ધિ અંગેનો સૌપ્રથમ ખ્યાલ કોને આપેલો છે? આમ તો વ્યાખ્યાની વાત કરીએ, વ્યાખ્યા કોને આપેલી છે? વ્યાખ્યા મિત્રો કોને આપેલી છે? એ વ્યાખ્યા આપેલી અબ્રાહમ મેસ્લો. અબ્રાહમ મેસ્લોએ સૌપ્રથમ છે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. ક્યારે? તો કે 1879માં. તો બુદ્ધિની જે સૌપ્રથમ છે વ્યાખ્યા આપવાનો એમને પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિનું જે છે બુદ્ધિનું માપનની વાત કરવામાં આવે તો સૌપ્રથમ બુદ્ધિનું માપન કરનાર કોણ? તો કે બીને અને સાયમન. કોણ મિત્રો? બીને અને સાયમન. 1905માં એમને બુદ્ધિ કસોટીનું માપન માટેની બુદ્ધિ કસોટીઓનું નિર્માણ કરેલું, અને આ બુદ્ધિ કસોટીઓમાં મુખ્યત્વે જે બુદ્ધિ કસોટીઓની રચના કરેલી હતી તો એ મુખ્યત્વે ભાષાકીય, તાર્કિક અને ગાણિતિક
ગાણિતિક પરિણામ માટે જ હતી. તો ગાર્ડનરનો કહેવાનો અર્થ એ હતો કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એટલે કેવો, તો કે બુદ્ધિના માપન દ્વારા શું થઈ શકતું, તો કે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક જે બાબતો હોય એનું જ માત્ર માપન થતું હતું. એટલે એને ટીકા કરી, ભાઈ આવું કઈ હોઈ શકે નહીં. વ્યક્તિમાં વિવિધ પ્રકારની ક્ષમતાઓ શક્તિ રહેલી છે. દરેક વ્યક્તિએ ભિન્નતા જોવા મળેલી છે. એટલે એના મુખ્ય ખ્યાલોની જ્યારે વાત કરીએ, મુખ્ય જે ખ્યાલ છે, મુખ્ય ખ્યાલોની જ્યારે વાત કરીએ તો શું છે મિત્રો, મુખ્ય ખ્યાલોની જ્યારે એની વાત કરીએ તો કે એને સૌ પ્રથમ એક બાબત કીધી તો કે બુદ્ધિ એ એકલ નથી. શું છે પહેલી વાત કરીએ, બુદ્ધિ એ એકલ નથી. તો કહેવાનો અર્થ, તો હાર્વર્ડ ગાર્ડનર દ્વારા કહેવાનો અર્થ એ કે બુદ્ધિ એ કોઈ એક સ્વતંત્ર બુદ્ધિ અથવા તો કોઈ એક બાબત નથી. કે મતલબ કોઈનામાં તાર્કિક ગણિતિક ક્ષમતા હોય, કોઈનામાં શિક્ષણ અભિયોગ્યતા ક્ષમતા હોય, કોઈનામાં અવકાશીય બુદ્ધિ ક્ષમતા હોય, કોઈનામાં નૈસર્ગિક બુદ્ધિ ક્ષમતા હોય. તો એ બુદ્ધિ એ કોઈ એકલ નથી. કહેવાનો અર્થ એક નથી, એકથી વધારે બુદ્ધિ ક્ષમતાઓ છે એ કોઈને દરેક વ્યક્તિમાં છે, રહેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એના ખ્યાલમાં વ્યક્તિગત ભિન્નતાનો પણ એનો ઉલ્લેખ કરેલો છે. વ્યક્તિગત ભિન્નતા, આ સૌ આપણે પ્રારંભની વાત કરીએ. પ્રારંભ શું છે, મુખ્ય વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો, એની તમામ બાબતની આપણે વાત કરીએ કે ભાઈ ખરેખર હાર્વર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કઈ રીતે અને કેમ ઉદ્ભવ્યો. તો એને મુખ્ય જે ખ્યાલો આપેલા કે કોઈ બુદ્ધિ છે, એકલ નથી, વ્યક્તિગત ભિન્નતા. માની લો કે કોઈ એક વ્યક્તિમાં તાર્કિક ગાણિતિક બુદ્ધિ ક્ષમતા હોય તો અન્ય વ્યક્તિમાં પણ હોય, પણ એ બંનેમાં શું હોય, ભિન્નતા થોડો ડિફરન્ટ જે જોવા મળે છે. એ વાત છે એ હાર્વર્ડ ગાર્ડનર દ્વારા છે કહેવામાં આવેલી. એટલે વ્યક્તિગત ભિન્નતાની પણ એને ઉલ્લેખ કર્યો. ત્યાર પછી પરસ્પર સ્વતંત્રતા, ત્રીજા નંબરનો મુદ્દો છે પરસ્પર સ્વતંત્રતા. તો જે બુદ્ધિ દરેક વ્યક્તિઓમાં જોવા મળે છે એ સ્વાભાવિક છે કે બુદ્ધિ જોવા મળે છે, પરંતુ એ કોઈ પણ પ્રકારની બુદ્ધિ હોય, રમતગમત ક્ષેત્રે દેહ ક્ષેત્રલક્ષી હોય, આંતરવ્યક્તિક બુદ્ધિ હોય, તો એ તમામ બુદ્ધિઓ છે એ એકબીજાથી સ્વતંત્ર છે. બરોબર. તો દૈહિક જે શરીરલક્ષી બુદ્ધિ છે એ અવકાશીય બુદ્ધિમાં એનો કઈ મહત્વની ભૂમિકા નથી. એ પોતે એક બુદ્ધિ તરીકે એક સ્વતંત્ર બુદ્ધિ છે, એવું કહેવું ગાર્ડનરનું છે. એવું કહેવું છે ગાર્ડનરનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ચોથા નંબરની જે વાત કરીએ તો કે વિકાસની સંભાવનાઓ વધી જતી હોય છે. વિકાસની સંભાવના વધી જતી હોય તો કે કોઈ પણ વ્યક્તિ હોય એનામાં જે તે બુદ્ધિ હોય અથવા બુદ્ધિ ક્ષમતા હોય એના વિશેનું એનાલિસિસ આપણે કરીને એના વિશેનું એનાલિસિસ કરીને આપણે એની ભવિષ્ય વિશે એ કઈ દિશામાં આગળ વધી શકશે, એનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકશે, એની આપણે છે એ શું પૂર્વકલ્પના અથવા તો જે કઈ ધારણા છે એ બાંધી શકતા હોઈએ છીએ અને એને એ દિશા તરફ છે આગળ વધારી શકીએ છીએ. તો મુખ્ય 4 ખ્યાલો હતા. એના કારણે એને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો. અને આ સિદ્ધાંત એને ક્યારે આપેલો તો કે મિત્રો 1983માં. ક્યારે આપેલો મિત્રો? 1983માં. હવે આ જ 1983ની જ્યારે વાત કરીએ તો એને એક પુસ્તક લખેલું. કયું પુસ્તક? તો કે ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ્સ પુસ્તકની અહીંયા વાત કરીએ. પુસ્તક એક લખેલું તો એનું નામ છે ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ્સ. ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ્સ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. આ પુસ્તક એને 1983માં એને પ્રકાશિત કરેલું. આ જ પુસ્તકમાં એને આજે બિને અને સાયમન દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ ક્ષમતાઓનું જે વર્ણન કરેલું છે એનો વિરોધ કર્યો. વિરોધ એટલે કે પરંપરાગત બુદ્ધિ. કેવી બુદ્ધિ મિત્રો? પરંપરાગત બુદ્ધિનો એને વિરોધ કર્યો. શું કર્યું? વિરોધ કર્યો. એવું હોય નહીં. વ્યક્તિમાં વિવિધ પ્રકારની બુદ્ધિ ક્ષમતાઓ હોય છે અને એને મુખ્યત્વે કેટલી બુદ્ધિ ક્ષમતાઓની વાત કરીએ તો મુખ્યત્વે એને 8 બુદ્ધિ ક્ષમતાઓ. કેટલી મિત્રો? 8 બુદ્ધિ ક્ષમતાઓની વાત કરેલી છે. આ 8 બુદ્ધિ ક્ષમતાઓ વિશે આપણે વિશેષ રૂપે ઊંડાણપૂર્વક જે છે સમજૂતી મેળવવાના છીએ. તો આ એક કહેવાય ને કે પૂર્વ ભૂમિકા થઈ.
ત્યાર પછીની કે ભાઈ એને કઈ કઈ બાબતો ઉપર એને ફોકસ કરેલો હતો, ક્યાંથી એનો વિચાર ઉદ્ભવ્યો, કોનો વિરોધ કર્યો, કેવી રીતે શું બાબત છે એ ઉદ્ભવ્યું. તો એને 3 જે બાબત છે અહીંયા, આ બધી જ બાબતોનું એનાલિસિસ કરતા એક વૈજ્ઞાનિક પછી ચેતા વિજ્ઞાન અને મનોવિજ્ઞાન ને સાંકળીને એને વિશેષ પ્રકારનો અભ્યાસ હાથ ધર્યો અને એને મુખ્યત્વે 8 પ્રકારની બુદ્ધિઓ જે છે આપવાનો પ્રયાસ અથવા પ્રયત્ન કર્યો. એમાં એને સફળતા પણ મળી અને આ 8 પ્રકારની બુદ્ધિ વિશે આપણે ઊંડાણપૂર્વક સમજૂતી અત્યારે હાલ મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે હવે પછીનો જે આગળની મુદ્દાની વાત કરીએ તો કે 8 પ્રકારની બુદ્ધિ વિશેની સમજ છે તે મેળવવાના છીએ. તો મિત્રો, આપણે 8 પ્રકારની જે બુદ્ધિઓની છે હવે વાત કરવાના છીએ. તો એમાં કઈ કઈ બુદ્ધિઓનો સમાવેશ થાય છે તો એની વાત કરી લઈએ. તો કે મુખ્યત્વે 8 પ્રકારની બુદ્ધિઓ અહીંયા આપણે લખી લઈએ. કેટલી? કે 8. બરોબર ને? આ મિત્રો યાદ રાખવાનો MCQ નો પ્રશ્ન છે. કેટલા? 8 પ્રકારની બુદ્ધિ ક્ષમતાઓ અથવા તો બુદ્ધિના જે પ્રકારોનો જે નામ અથવા વિશ્લેષણ કરીને એને ક્ષમતાઓ આપવાનો પ્રયત્ન કરેલો. એ સિવાયની અન્ય પણ હોઈ શકે એ પણ એને સ્પષ્ટતા કરેલી છે. પરંતુ આ મુખ્ય 8 પ્રકારની બુદ્ધિ કસોટીઓ બુદ્ધિ ક્ષમતાઓ કઈ કઈ છે તેની આપણે વાત કરીએ તો પ્રથમ તો કે ભાષાકીય બુદ્ધિ, ત્યાર પછી બીજી વાત કરીએ તો કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ, ત્યાર પછી 3 નંબર ઉપર વાત કરીએ તો કે અવકાશીય બુદ્ધિ, ચાર નંબરની વાત કરીએ તો કે દૈહિક શરીર લક્ષી બુદ્ધિ. 5 નંબર ઉપર તો કે આંતર વૈયક્તિક બુદ્ધિ. 6 નંબર ઉપર સાંગીતિક બુદ્ધિ. 7 નંબર ઉપર અંતરવૈયક્તિક અથવા તો વ્યક્તિ અંતર્ગત, અંતરવૈયક્તિક અથવા તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. અને છેલ્લે 8 નંબર ઉપર વાત કરીએ તો કે નૈસર્ગિક બુદ્ધિ અથવા તો પર્યાવરણ લક્ષી બુદ્ધિ પણ આપણે કહેવું હોય તો કહી શકાય છે. તો મિત્રો 8 પ્રકારની બુદ્ધિ જે એને વિશ્લેષણ કરેલું અથવા તો જે તારણ જે છે તારીને 8 પ્રકારની જે બુદ્ધિઓ આપી આ તમારી સમક્ષ છે. 8 પ્રકારની બુદ્ધિ કોનામાં હોય એની પણ આપણે વાત સ્ટેપ બાય સ્ટેપ કરીએ કે ભાઈ કે હાર્વર્ડ જે ગાર્ડનર દ્વારા આપવામાં આવેલો બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે એટલે કે ધ ગાર્ડનર્સ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ની જે કહેવાય કે શોધ કરવામાં આવી અથવા તો એ સિદ્ધાંત જે સ્થાપના કરવામાં આવેલી એની સાલવરી અહીં તમને આપેલી છે કે 1983માં અંગેના જે આ 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો જે છે રજૂ કરેલા. અને તેઓના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ અથવા તો સ્વરૂપ ધરાવતી નથી, જે આપણે બધા જ મુખ્ય ખ્યાલો વિશેની આપણે ચર્ચા કરી. બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંત દર્શાવે છે અથવા દર્શાવ્યો છે તેને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જે આપણે અહીંયા લખી દીધેલ છે કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે જે છે ઓળખાવેલ છે. ગાર્ડનરના મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દ્રષ્ટિકોણોને વિકસાવવામાં બુદ્ધિ મહત્વની ભૂમિકા જે છે ભજવતી હોય છે. બરોબર કે તેઓએ બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ અથવા તો પ્રકારો જે આપણને આપેલા તો ક્ષમતાઓ આપણને આપેલી છે. વ્યક્તિઓમાં આમ જોવા જઈએ તો કે વ્યક્તિઓ વચ્ચે ઘણી બધી લાક્ષણિકતાઓની બાબતમાં જે આપણે વાત કરી અગાઉ કે મુખ્ય ખ્યાલ શું હતા તો ભિન્નતા જોવા મળે છે. તેમજ પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાઓ અનુસંધાને વ્યક્તિની બુદ્ધિમાં વિવિધતા અથવા તો વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાઓમાં તેનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ છે જે તે સમાયોજન સાથે વ્યક્તિ સાથે અથવા તો ઘટના સાથે એ પોતાના કહેવાય ને પોતાને ઢાળવાનો જે પ્રયત્ન કરતો હોય છે.
તો વ્યક્તિમાં રહેલી દરેક પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓને જાણવા અથવા તો સમજવા માટે એને મુખ્યત્વે 8 પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓ આપેલી. આ યાદ રાખવાનું. કેટલા પ્રકારની મિત્રો? 8 પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓ એને આપેલી છે. આ 8 પ્રકારની બુદ્ધિ ક્ષમતાઓ એટલે તમારી સમક્ષ બોર્ડ સમક્ષ છે કે ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરલક્ષી બુદ્ધિ, આંતરવ્યક્તિક બુદ્ધિ, સાંગીતિક અથવા તો સંગીતલક્ષી બુદ્ધિ અને છેલ્લે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને છેલ્લે નૈસર્ગિક બુદ્ધિ અથવા તો પર્યાવરણીય લક્ષી બુદ્ધિનો સમાવેશ થતો હોય જોવા મળે છે. અહીંયા એને એક એક્ઝામ્પલ આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે કોઈ એક વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી તરીકે અથવા તો કોઈ એક વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિ જે તે વાતાવરણમાં જાય એ રીતે પોતાની ક્ષમતાઓ અથવા તો બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરતો હોય છે. તો તેના સંદર્ભમાં વાત કરીએ તો કે એક વિદ્યાર્થી છે તો વર્ગખંડમાં આવે તો વર્ગખંડમાં આવતાની સાથે એક વિદ્યાર્થી ભાષાકીય તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. રમતના મેદાનમાં જાય ત્યારે તે દૈહિક શરીરલક્ષી બુદ્ધિનો ઉપયોગ કરતો જોવા મળતો હોય છે. તેમજ મિત્રો સાથે જ્યારે જાય તો કે આંતરવૈયક્તિક સંબંધોનો ઉપયોગ કરતો જોવા મળતો હોય છે. તેમજ અન્ય વ્યક્તિઓ સાથે સમાજ સાથે વર્તણૂક કરે તે સમય દરમિયાન તે આંતરવૈયક્તિક બુદ્ધિનો તેમજ કોઈ પ્રવાસે જાય છે તો પ્રવાસ પર્યટનના અથવા તો પ્રકૃતિ પ્રત્યેના ગુણો જે એટલે નૈસર્ગિક બુદ્ધિનો એનામાં વિકાસ પણ જોવા મળતો હોય છે કે પ્રકૃતિ પ્રત્યે પણ પ્રેમ એનામાં સમાવિષ્ટ થતો હોય છે. તો આ વાત કરીએ એક સામાન્ય એક્ઝામ્પલ દ્વારા કે જે ગાર્ડનર એમ કહે છે કે ભાઈ વ્યક્તિમાં છે 8 પ્રકારની બુદ્ધિ તો છે, એનામાં ભિન્નતા પણ રહેલી છે, વ્યક્તિગત ભિન્નતા પણ રહેલી છે. દરેક સમયે તે જે તે વ્યક્તિ પરિસ્થિતિ સંજોગો અથવા તો ઘટના અવસાર એ સમય દરમિયાન વ્યક્તિ એ પ્રકારની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરતો જોવા મળતો હોય છે. ત્યાર પછી આપણે દરેક જે બુદ્ધિ ક્ષમતા છે એની વાત કરીએ. પહેલી વાત કરીએ તો કે ભાષાકીય બુદ્ધિ છે. તો આ પ્રકારની જે બુદ્ધિ છે તે કોનામાં તો કે અથવા તો શું આ બુદ્ધિમાં કેવા પ્રકારની ક્ષમતા હોય તો કે લેખન, વાંચન, કથન. બરોબર. અહીંયા આપણે બુદ્ધિના પ્રકારો, ત્યાર પછી ક્ષમતાની વાત કરીએ. બુદ્ધિના પ્રકારો એટલે ક્ષમતાની પછી વાત કરીએ. ક્ષમતા કેવી હોય તો કે લેખન, બરોબર, વાંચન, લેખન, વાંચન, કથન, ભાષાની સજ્જતા, કથન, ભાષા સજ્જતા જોવા મળતી હોય છે. હવે કોનામાં અથવા તો કેવા વ્યક્તિઓમાં જોવા મળે છે તેની પણ આપણે વાત કરીએ. તો કે સાહિત્યકારો હોય, લેખકો હોય, વક્તાઓ હોય. સાહિત્યકારો, લેખકો, સાહિત્યકારો, વક્તાઓ. તો વક્તાઓમાં, સાહિત્યકારો અથવા તો લેખકોમાં આ પ્રકારની બુદ્ધિ છે એ જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તાર્કિક ગાણિતિક બુદ્ધિ તો એની ક્ષમતાઓ કેવી તો કે તર્ક કરતા જે તે વ્યક્તિ છે તર્કશીલ હોય, બરોબર, ગણિતના નિયમોની ગૂઢતા જાણતો હોય છે, ગાણિતિક પ્રક્રિયાને સારી રીતે જાણતો હોય છે. તો અહીંયા તર્ક કરવાની ક્ષમતા, ગાણિતિક ક્ષમતા અને વૈજ્ઞાનિક નિયમોની ક્ષમતા, નિયમોની ગૂઢતા એની ક્ષમતાઓ એનામાં વિકસેલી જોવા મળે છે. કોનામાં તો કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિમાં આ પ્રકારની બાબત છે જોવા મળે છે. તો કયા અથવા તો કયા કોનામાં જોવા મળે છે આ પ્રકારની બુદ્ધિ? કોનામાં જોવા મળે છે? કૌશલ્ય અને કોનામાં જોવા મળે? આ બુદ્ધિના પ્રકારો થઈ ગયા. તો કે વકીલો છે, ગુનાશોધકો છે, વૈજ્ઞાનિકો છે. વકીલો, ગુનાશોધકો તેમજ અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ વૈજ્ઞાનિકોમાં પણ આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા જોવા મળે છે. વૈજ્ઞાનિકો. ત્યાર પછી વાત કરીએ અવકાશીય બુદ્ધિ. મિત્રો અવકાશીય એટલે માનસિક જે કઈ ક્ષમતાઓ વધારે ધરાવતા હોય, બરોબર, આંતરિક મનોવ્યાપારોની ક્ષમતા ધરાવતા હોય, કલ્પના શક્તિ વધારે ધરાવતા હોય, સર્જનાત્મક શક્તિ જેનામાં વધારે હોય એ પ્રકારના વ્યક્તિઓમાં અવકાશીય બુદ્ધિનું પ્રમાણ છે વધુ જોવા મળતું હોય છે. માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવાની ક્ષમતા અથવા તો સમસ્યા ઉકેલ, કોયડા અથવા તો ખાણાની રમતમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો અહીંયા નિર્ણય, બરોબર, નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યા ઉકેલ કે સર્જનાત્મકતા,
વ્યક્તિમાં આ પ્રકારના કૌશલ્યો જોવા મળતા હોય છે. અને આવા પ્રકારના કૌશલ્ય કોનામાં હોય? તો કે વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડોક્ટરો અને ઇજનેરો. બરોબર, વાહન ચાલકો, ડોક્ટર અને ઇજનેર રોમાં આ પ્રકારની ક્ષમતાઓ જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ દૈહિક શરીરલક્ષી બુદ્ધિ. દૈહિક શરીરલક્ષી બુદ્ધિમાં મુખ્યત્વે શરીરના હલનચલન અને ગતિ સાથે જોડાયેલી બાબત છે. અંગ વિન્યાસો અને અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિઓ જોવા મળે છે. એટલે કે અહીંયા અંગ વિન્યાસોની વાત કરવામાં આવે. શરીરની દક્ષતા, અંગ વિન્યાસો અને શરીરની દક્ષતા અથવા તો મરોડ ઉપર છે એ વધારે ભાર મૂકવામાં આવેલો હોય કે આ પ્રકારની ક્ષમતાઓ કોનામાં હોય? તો કે રમત ગમતના જે ખેલાડીઓ હોય એમના. બરોબર, સરળતાથી કોઈ પણ પ્રકારની રમતમાં જે તે પોતાની ક્ષમતા જે તે રમતમાં વધારે પ્રભુત્વ ધરાવનારા હોય એ વ્યક્તિઓમાં આ પ્રકારની ક્ષમતાઓ, તેમજ હસ્તકલાના કારીગરો હોય તે રમતવીરો, હસ્તકલા કારીગરો તેમજ નૃત્યકારો હોય, અભિનેતાઓ હોય, નૃત્યકારો, અભિનેતાઓ આ પ્રકારની ક્ષમતા એ જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ આંતરવ્યક્તિક બુદ્ધિ. આંતરવ્યક્તિક બુદ્ધિ કોનામાં વધારે હોય? તો કે આંતરવ્યક્તિક બુદ્ધિ મુખ્યત્વે આપણે સમાજમાં મુખ્યત્વે વ્યક્તિઓ સાથે જે આંતરક્રિયા પ્રત્યાયન કરતા હોય, સમાજ સાથે કહેવાય ને બહિર્મુખી વ્યક્તિત્વ પ્રકારનું વલણ ધરાવીને સમાજના લોકો સાથે સારી રીતે વર્તન વ્યવહાર કરતા હોય છે, ત્યારે આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા એવા વ્યક્તિઓમાં વધારે જોવા મળતી હોય. કહેવાનો અર્થ એ કે વ્યક્તિ છે એ સમાજના દરેક લોકોના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણ લક્ષણોને વગેરેથી માહિતગાર હોય. બરોબર, એટલે કે અહીંયા અન્ય વ્યક્તિની વાત થાય. અન્ય વ્યક્તિઓ આવેગ અને વલણ વિશે જાણકાર હોય. તો એ કેવા વ્યક્તિઓમાં જોવા મળે? તો અહીંયા વાત કરીએ રાજનેતાઓ, ધર્મગુરુ, શિક્ષકો, સામાજિક કાર્યકરો, રાજનેતાઓ, શિક્ષકો, ધર્મગુરુઓ વગેરે વ્યક્તિઓમાં છે આ પ્રકારની ક્ષમતાઓ જોવા મળતી હોય છે. હવે વાત કરીએ તો કે સાંગીતિક બુદ્ધિ. સાંગીતિક બુદ્ધિની વાત કરીએ તો કે સાંગીતિક બુદ્ધિ એ એવા પ્રકારની બુદ્ધિ છે કે જેમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારના જે વાજિંત્ર હોય છે એને સરળતાથી વગાડી શકે છે અને એનો આનંદ જે મેળવતા હોય છે. તો આ ગાયન અથવા તો વાદન કરનાર જે કઈ વ્યક્તિઓ છે એમનામાં વધારે જોવા મળતી હોય. તો કે સંગીતના સ્વર, જે કઈ લય છે, બરોબર, સંગીતની લય, તાલ તેમજ એના વિશેના જે કહેવાય ને રાગ છે, બંદિશ છે, રાગ બંદિશ ને જાણનાર. તો એવું કોણ જાણતું હોય? તો કે જે સંગીત પ્રિય અથવા તો સંગીતકાર હોય તે જ તેમનામાં આ પ્રકારની ગાયન અથવા તો વાદન ક્ષેત્રે કાર્ય કરતા દરેક નિષ્ણાતોમાં ગાયન અને વાદન ક્ષેત્રે ગાયન અને વાદન ક્ષેત્રે કાર્ય કરતા દરેક વ્યક્તિઓમાં છે આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા જોવા મળતી હોય છે. ત્યાર પછી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ વાત કરીએ. હવે આંતરિક વ્યક્તિ એટલે પોતાની જાત વિશેની અહીંયા વાત કરવામાં આવેલી. અને અહીંયા આંતરવ્યક્તિક ને આંતરવ્યક્તિક બંનેમાં તફાવત છે. આંતરવ્યક્તિક એટલે પોતાની જાત અને આંતરવ્યક્તિક એટલે અન્ય વ્યક્તિઓ કે લોકો સાથેની વાતચીતની વાત કરવામાં આવતી હોય છે. તો અહીંયા વ્યક્તિ અંતર્ગત એટલે પોતાના સ્વ વિશેની વાત કરવાની, પોતાના વિશે જાણે, પોતે શું વિચારી રહ્યો છે, પોતે કેવા નિર્ણયો લઈ રહ્યો છે, પોતે પોતાના માટે શું રીતે શું હોય એ તમામ પ્રકારની બાબત છે એ વ્યક્તિ અંતર્ગતમાં આવે છે. એટલે પોતાની લાગણીઓ, અહીંયા વ્યક્તિ પોતાની લાગણીઓ, માન્યતાઓ, બરોબર, લાગણીઓ, માન્યતાઓ, આવેગો, પૂર્વગ્રહો વગેરેને એ જાણતો હોય, વગેરેને જે જાણતો હોય છે. તો આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા જે વ્યક્તિ આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવે, આંતરસૂઝ અને સ્વ આવિષ્કાર. આંતરસૂઝનો આપણને ખ્યાલ છે કે આંતરસૂઝનો ખ્યાલ કોને આપેલો મિત્રો? તો કે આંતરસૂઝનો ખ્યાલ છે કોલર દ્વારા આપવામાં આવેલો છે. અને સ્વ આવિષ્કારની જ્યારે વાત કરીએ તો સ્વ આવિષ્કાર છે અબ્રાહમ મેસ્લો દ્વારા જે એક સરસ મજાનો સિદ્ધાંત છે જરૂરિયાતની શ્રેણી ક્રમમાં જે ટોપ લેવલની જે શ્રેણી છે એ સ્વ આવિષ્કારની શ્રેણી છે. અને પ્રાથમિક જરૂરિયાત અથવા તો પાયાની જે મૂળભૂત જરૂરિયાતમાં આપણે ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતાની વાત કરેલી છે.
તો એ આંતરસૂજ અથવા સ્વ આવિષ્કાર ની સમજ ધરાવનાર છે એમનામાં વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ વધારે જોવા મળતી હોય છે. અને છેલ્લે વાત કરીએ નૈસર્ગિક અથવા તો પર્યાવરણીય બુદ્ધિ, તો જે બુદ્ધિ જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ કે કુદરતી ઘટનાઓ વિશેની સમજ, બરોબર, જીવસૃષ્ટિ, કુદરતી ઘટનાઓ અને પ્રકૃતિ સાથે સંબંધ, પ્રકૃતિ સાથેનો સંબંધ હોય એ દરેક વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ એટલે કે નૈસર્ગિક બુદ્ધિ છે એ જોવા મળતી હોય છે. તો કે કોનામાં જો જીવ વિજ્ઞાનીઓ હોય, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો હોય, જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, પછી તો કે વનવાસીઓ હોય એટલે જેને આપણે આદિવાસીઓ કે જે વનમાં વસવાટ કરતા હોય એમનામાં, વન પ્રવાસીઓ, ખેડૂતો, ખાસ કરીને ખેડૂતોમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા એ જોવા મળતી હોય છે. તો 8 પ્રકારની બુદ્ધિ અને એમાં રહેલા કૌશલ્યો અને એ બુદ્ધિ ક્ષમતા કોઈ અથવા તો કયા વ્યક્તિઓમાં જોવા મળે છે એના વિશેની આપણે વાત કરી. હવે પછીની જે વાત કરીએ તો કે બુદ્ધિ ક્ષમતાની જે વાત કરી એના ફાયદા અને ગેરફાયદા, તેમજ ખરેખર આ બુદ્ધિ ક્ષમતા છે તો એ ક્ષમતાઓનો ઉપયોગ કઈ રીતે થાય અથવા તો એના ટીકાકારો કોણ કોણ છે એની પણ આપણે વાત કરી લઈએ. તો એની ઉપયોગિતા, મર્યાદા અને ટીકા વિશેની પણ આપણે હવે પછી વાત કરીશું. તો જે ગાર્ડનરે આપેલા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે એમાં હવે પછી આપણે એની ઉપયોગિતાની વાત કરીએ. ઉપયોગિતા શું શું? તો કે પહેલી વાત છે કે શિક્ષણ જે પદ્ધતિમાં સુધારો લાવી શકાય. પહેલી શું વાત છે મિત્રો? શિક્ષણ પદ્ધતિમાં સુધારો જે છે લાવી શકાય. કઈ રીતે? કે વર્ગખંડમાં જ્યારે શિક્ષક છે એક વિદ્યાર્થીને અભ્યાસક્રમ કરાવતો હોય છે તો મુખ્યત્વે ચર્ચા પદ્ધતિ અથવા તો કથન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે. તો અન્ય પદ્ધતિઓ પ્રોજેક્ટ પદ્ધતિ છે, આઈસીટીનો ઉપયોગ કરીને, તેમજ પ્રેઝન્ટેશન દ્વારા પણ એ સરસ મજાની જે બાબતને ધ્યાનમાં રાખીને અથવા તો વિદ્યાર્થીઓના વિવિધ જે કૌશલ્યો અથવા તો બુદ્ધિ ક્ષમતાને ધ્યાનમાં રાખીને જે એ અભ્યાસક્રમ, પાઠ આયોજન બનાવીને શિક્ષણમાં ઘણો બધો સુધારો લાવી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે વ્યવસાયિક માર્ગદર્શન. વ્યવસાયિક માર્ગદર્શન જે તે વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએ હોય કે બાહ્ય અન્ય કોઈ ક્ષેત્રે વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતા અથવા તો કૌશલ્યના આધારે વિદ્યાર્થીને એ દિશામાં આગળ માટે કહેવાય વ્યવસાય અથવા તો પોતે એક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટે એને દિશા નિર્દેશ અથવા તો માર્ગદર્શન છે આપી શકાય છે. કોઈ વિદ્યાર્થી રમતગમતમાં ખૂબ આગળ વધી શકે તેમ છે તો તેને રમતગમતને લગતી એનામાં એક પ્રકારની ક્ષમતા જોવા મળે છે તો એના આધારે એને વ્યવસાયિક માર્ગદર્શન પણ આપી શકાય છે. કહી શકાય કે ભાઈ એનામાં દૈહિક શરીરલક્ષી બુદ્ધિ ક્ષમતા એ ખૂબ વધારે છે, તેથી એને આ ક્ષેત્રમાં ખૂબ વધારે પડતો રસ જોવા મળતો હોય છે, તો માર્ગદર્શન એના ક્ષેત્રે આપી શકાય છે. 3 નંબરની આપણે ઉપયોગિતાની વાત કરીએ તો કે વ્યક્તિક મૂલ્યાંકન. વ્યક્તિક મૂલ્યાંકન તો હા, તો કે વ્યક્તિક મૂલ્યાંકન પણ શક્ય બને કે વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારની ક્ષમતા, કેવા પ્રકારના કૌશલ્યો અથવા કેવા પ્રકારની બુદ્ધિ ક્ષમતા રહેલી છે એના આધારે કોઈ આ વ્યક્તિને વાંચન ક્ષમતામાં વધારો હોય કે વધારો હોય સારી અથવા તો કયો વ્યક્તિ અથવા કયો વિદ્યાર્થી એ શિક્ષક સાથે સારું એવું કોમ્યુનિકેશન કરી શકે તો એનો આંતરવ્યક્તિક જે બુદ્ધિ ક્ષમતા સારી છે. કયો વ્યક્તિ એવો છે કે જેને વૈજ્ઞાનિક સંશોધનનો શોધખોળો તો અવકાશી બુદ્ધિ એનામાં ખૂબ સારી છે, તો એના આધારે એનું વ્યક્તિગત મૂલ્યાંકન કરીને પણ આપણે આ જે સિદ્ધાંતનો હોય એ કહેવાય ને બોલો જે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે દરેક સિદ્ધાંત હોય, દરેક બાબત હોય તો મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે એની ઉપયોગિતાની સાથે સાથે એની મર્યાદા અથવા તો ફાયદાની સાથે સાથે એની મર્યાદાઓ પણ રહેલી હોય છે. તો મર્યાદાની જ્યારે વાત કરીએ તો પહેલી મર્યાદા એ કે મિત્રો વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ. વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ, બરોબર, કે જે સિદ્ધાંત આપેલો છે એક સરસ મજાનું પુસ્તક એને લખેલું ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ્સ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ જે પુસ્તક લખેલું છે એ પુસ્તકમાં એને એ પણ પુરાવો નથી કર્યો કે ભાઈ કઈ રીતે 8 પ્રકારની બુદ્ધિ ક્ષમતા છે એનું માપન કરી શકાય અથવા તો ઓળખી શકાય. તો એ એક એની મર્યાદા છે. તેમજ પ્રતિભા અને બુદ્ધિની અસ્પષ્ટતા. પ્રતિભા અને બુદ્ધિની અસ્પષ્ટતા. કે પ્રતિભા કોને કહેવાય અને બુદ્ધિ કોને કહેવાય આપણને ખબર. આનુવંશિક રીતે જે વ્યક્તિમાં જે ક્ષમતા શક્તિ રહેલી હોય તો એને પ્રતિભા કહેવાય
એ વિશિષ્ટ પ્રકારની માનસિક ક્ષમતા હોય તો તેને પ્રતિભા કહેવાય, અથવા તો ઉચ્ચ બુદ્ધિ ધરાવનાર હોય. તો અહીંયા પ્રતિભા અને બુદ્ધિ વચ્ચે શું તફાવત? તો અહીંયા કોઈ સંગીતકાર વ્યક્તિ અથવા સાંગીતિક બાબત છે, તો એક ક્ષમતા એનામાં છે તો એને પ્રતિભામાં સામેલ કરી શકે, પણ બુદ્ધિ કોઈ અલગ વસ્તુ છે એવી એને સ્પષ્ટતા કરી નથી, બંને એક જ છે એને માને છે. તો એની એક મર્યાદા એ પણ છે. તેમજ ત્રીજી એ કે માપનની મુશ્કેલી, તો અહીંયા મેં જેમ વાત કરી વૈજ્ઞાનિક પુરાવાઓની અભાવની સાથે સાથે માપનની મુશ્કેલી, 8 પ્રકારની બુદ્ધિ કસોટીઓનું કઈ રીતે માપન કરી શકાય અને કઈ રીતે ડિસાઇડ કરી શકાય કે આનામાં આ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે છે? તો એના માટે એને કોઈ એવી પ્રશ્નાવલીનું નિર્માણ કરેલ નથી કે જેના આધારે એ પુરાવો આપી શકે કે ભાઈ આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત હતો, એનું માપન જે છે અશક્ય બની શકે. ઘણા બધા વૈજ્ઞાનિકોની આપણે વાત કરીએ તો જ્યાં સિદ્ધાંત છે ત્યાં ટીકા છે, તો ટીકાની જ્યારે વાત કરવામાં આવે મિત્રો, તો ટીકાના સંદર્ભમાં સૌપ્રથમ પુરાવાનો અભાવ, એટલે કે વૈજ્ઞાનિક પુરાવાની વાત કરીએ એ જ રીતે પુરાવાનો અભાવ વૈજ્ઞાનિક રીતે કોઈ વૈજ્ઞાનિક બાબત કઈ એવું સિદ્ધ, કયા એવા અભ્યાસ, કયા એવા સંશોધન, કયા એવા સર્વે કે જેના આધારે ગાર્ડનર એવું કહી શકે કે ભાઈ આવું નહીં. આવી રીતે દરેક વ્યક્તિમાં વિવિધ પ્રકારની બુદ્ધિ ક્ષમતાઓ હોય છે, તેમજ વાતાવરણના આધારે પોતે જે તે વાતાવરણ સાથે મળીને સમાયોજન સાધતો હોય છે. તો એ વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ, તેમજ જે વાત કરીએ પ્રતિભા અને બુદ્ધિ વચ્ચેની અસ્પષ્ટતા, વૈજ્ઞાનિકતાનો અભાવ. બીજી આપણે વાત કરીએ પ્રતિભા અને બુદ્ધિ વચ્ચેનો ખ્યાલ, બુદ્ધિ વચ્ચેની અસ્પષ્ટતા. ત્રીજી આપણે વાત કરીએ તો કે અતિશયોક્તિ. આપણે કેવું અતિશયોક્તિ, એમ કેવું અત્યારે કહી શકે કે એમ કે દરેક બુદ્ધિ એ સ્વતંત્ર છે, દરેક બુદ્ધિ એ સ્વતંત્રતાનો નિયમ છે એ સાથે સંકળાયેલ છે. તો એવું નથી, તો એ એકબીજા પર આધારિત છે. અહીંયા દૈહિક શરીરલક્ષી બુદ્ધિ હોય બરોબર, પરંતુ એની સાથે અન્ય એક ક્ષમતાઓ, બુદ્ધિ, કોમ્યુનિકેશનની બાબત કે વગેરે ક્ષમતાઓ છે એ એની સાથે જોડાયેલી છે એવું આપણે કહેવું હોય તો કહેવાય. એટલે કે અન્ય પર આધારિત પણ છે, અન્ય પર આધારિત. આ બાબતને પણ એ ધ્યાને લેવી જોઈએ. એટલે ઘણા ટીકાકારો અથવા તો જે મનોવૈજ્ઞાનિકો છે એ વાત કરેલી છે. તો આજે આપણે એક સરસ મજાનો એક સિદ્ધાંત જે છે અભ્યાસ કર્યો કે હાર્વર્ડ ગાર્ડનર દ્વારા આપવામાં આવેલો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત બરોબર 1983માં એક સરસ મજાનું પુસ્તક, એની વિશેષ જે પ્રારંભ અથવા તો કઈ રીતે એનો ઉત્પત્તિ થઈ અથવા તો એને વિચાર ક્યાંથી આવ્યો, અને આ 8 પ્રકારની બુદ્ધિઓ આપેલી. 8 પ્રકારની બુદ્ધિઓ, એની મુખ્ય ખ્યાલ, એની ઉપયોગિતા, મર્યાદા તેમજ ટીકા વિશેની સવિસ્તારપૂર્વક આપણે સમજૂતી મેળવી. જો મિત્રો અહીંયા આપણે આ તમને લેક્ચર અથવા તો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો. આ સાથે જ મિત્રો ફરી મળીશું નવા સિદ્ધાંત સાથે બરોબર. હવે પછીના લેક્ચરમાં ચેતુદાસના 5 સિદ્ધાંત વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. સાથે જો તમને વિડીયો ગમ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.